ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુરથી પૂરના સમાચાર સામે આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના રેડી ગામમાંથી પસાર થતી તપના નદીમાં પૂર આવ્યું હોવાના સમાચાર મળ્યા છે। મહત્વની વાત છે કે છોટાઉદેપુર જિલ્લામાં હવામાન વિભાગે 7 જૂનથી 11 જૂન સુધી વરસાદની આગાહી કરી છે। ત્યારે જાણી લો કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું હતું। ખાસ કરીને આજે વિડીયોની આપણે વાત કરવાની છે કે નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ને એ સાથોસાથ અરબ સાગરની અંદર પણ એક સિસ્ટમ બની રહી છે। સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે જેમ ઘણા દિવસથી આપણે માહિતી આપતા હતા કે અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બનશે જે લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર અને પછી એ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જશે। એવી જ રીતે અત્યારે વેલમાર્ક લો પ્રેશર સુધી અરબ સાગરની અંદર એક સિસ્ટમ છે એ તૈયાર થઈ ચૂકી છે અને અત્યારે એ સિસ્ટમ છે એ મહારાષ્ટ્રથી પશ્ચિમ દિશાની અંદર અરબ સાગરની અંદર સક્રિય છે। લગભગ આવતીકાલે એટલે કે 8 જૂન 2024ના રોજ સાંજ સુધીમાં એ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન સુધી પહોંચે તેવી શક્યતાઓ છે ને એ સિસ્ટમ 8 તારીખે ડીપ ડિપ્રેશન સુધી પહોંચે તો એના કારણે જે મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારો, મુંબઈની અંદર વરસાદના જે ગતિવિધિ છે એમાં વધારો થશે। એ સાથોસાથ મેં આપને ઘણા સમયથી જણાવી રહ્યો છું એમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગ અને દક્ષિણ ગુજરાતની અંદર પણ 9-10 જૂનથી લઈ અને 13 તારીખ સુધી વરસાદની શક્યતાઓ રહેશે અને એ સિસ્ટમ જે ધીમે ધીમે આગળ વધશે એટલે આમ તો મુંબઈ ઉપર થઈને પસાર થવાની છે પણ એની અસર છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પણ થશે અને એ સિસ્ટમને કારણે ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતમાં વરસાદો પણ નોંધાશે। અમુક જગ્યાએ કદાચ તીવ્રતા વધારે હોય તો વાવણી લાયક પણ થઈ શકે છે। જોકે એ સિસ્ટમ ઉપર આપણે સતત નજર રાખી રહ્યા છીએ। એમાં કોઈ પણ એનો ટ્રેક ચેન્જ થાય, એની કોઈ દિશા ભટકે છે તો પણ આપણે એમની માહિતી સતત આપણે આપતા રહીશું। બીજી વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની। નૈઋત્યનું ચોમાસું છે તે ચાલુ વર્ષ એટલે કે 2024ની અંદર સમય કરતાં 2 થી 3 દિવસ વહેલું ચાલી રહ્યું છે। આમ જોવા જઈએ તો જે આંદોબાર નિકોબાર ટાપુ, કેરળ અને કર્ણાટક સુધીના વિસ્તારોની અંદર ચોમાસું છે એ સમય કરતાં વહેલું ચાલ્યું। આજની તારીખે વાત કરવા જઈએ તો આજની તારીખે આ નૈઋત્યનું ચોમાસું છે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોને કવર કરી ચૂક્યું છે એટલે હવે ધીમે ધીમે આ ચોમાસું છે તે મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે અને અત્યારે જે અમારું અનુમાન છે એ મુજબ લગભગ 24 થી 36 કલાકની અંદર નૈઋત્યનું ચોમાસું છે તે મુંબઈ પહોંચે તેવી શક્યતાઓ છે। જનરલી જોવા જઈએ તો 10 જૂનના રોજ દર વર્ષે નૈઋત્યનું ચોમાસું છે એ મુંબઈમાં આવતું હોય છે। 10-11 જૂને જે આવતું હોય એની જગ્યાએ આ વખતે બની શકે કે હવે જો 24 કલાકની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ મુંબઈની અંદર આવે તો સમય કરતાં 2 થી 3 દિવસ મુંબઈની અંદર પણ ચોમાસું વહેલું ગણાશે અને અત્યારે ચોમાસાને આગળ વધવા માટે તમામ પરિબળો છે એ ફેવરેબલ પોઝિશનમાં છે। ચોમાસા આગળ વધે તે પ્રકારનું તમામ અરબી સમુદ્રનો અને આપણું જમીની સપાટીનું હવામાન છે એ અનુકૂળ છે જેને કારણે ચોમાસું હજુ પણ ઝડપથી જ આગળ વધશે અને મુંબઈની અંદર લગભગ હવે આવતીકાલે એટલે કે 8 જૂન 2024ના રોજ દિવસે અથવા તો રાત્રિ દરમિયાન ગમે ત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે મુંબઈ પહોંચી શકે છે અને મુંબઈ ચોમાસું પહોંચી જાય પછી માત્ર 2 જ દિવસની અંદર ગુજરાતની અંદર પણ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। જો કે ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી થશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી ચોમાસાની શરૂઆત થશે પછી આખા વિસ્તારોને કવર કરતા ઘણો બધો સમય લાગશે। જેવી રીતે અમે દર વખતે આપણે બતાવી રહ્યા છીએ એમ કે જે 13-14 તારીખથી ગુજરાતની અંદર શરૂઆત થાય એટલે કે દક્ષિણ ગુજરાતનું વલસાડ અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢથી વરસાદની શરૂઆત થાય તે 14 તારીખથી તો લગભગ બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારોને કવર કરે એટલે કે ઓલ ઓવર ગુજરાતને કવર કરે ત્યાં સુધીમાં લગભગ 25 અથવા તો 26 જૂન થઈ શકે છે। ને એક રાબેતા મુજબની પ્રોસેસ હોય એ જ મુજબનું ચોમાસું આગળ ચાલશે પણ એટલું ગણી શકાય કે અત્યારે ચોમાસું છે એ જેની નોર્મલ તારીખ કરતાં 2 થી 3 દિવસ આગળ ચાલી રહ્યું છે અને સારા સંકેત એ છે કે હવે મુંબઈમાં લગભગ 24 થી 36 કલાકની અંદર પ્રવેશ કરી જશે એટલે આ ચોમાસા ઉપર અમારી સતત નજર રહેશે। તમને સતત આની માહિતી આપતા રહેશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી। હાલ રજા આપશો, ધન્યવાદ। આગાહી વચ્ચે ક્વાંટ તાલુકામાં સવારથી જ ભારે વરસાદ જોવા મળ્યો। મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ક્વાંટ તાલુકાના રેડી ગામમાંથી વહેતી તપના નદીમાં પૂર આવ્યું તેવું કહેવાય છે જેના કારણે લોકોમાં હાલ તો કુતૂહલ સર્જાયું છે। સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત તક।